વેરાવળ નગરપાલિકામાં સફાઈ કર્મચારીની હડતાળ પાંચમા દિવસે પણ યથાવત છે. આજે પ્રભાસ હિત રક્ષક સમિતિએ હડતાળી કર્મચારીની મુલાકાત લીધી હતી. વાલ્મીકી સમાજના પ્રમુખ નારાયણ બાપુએ જણાવ્યા અનુસાર હાલમાં 1000થી 1200 કર્મચારીઓનું કામ માત્ર 350 કર્મચારી કરી રહ્યા છે. તેમણે 150 નવા સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ભરતીની માંગણી કરી છે. કર્મચારીના શોષણના આક્ષેપો સાથે તેમણે ચેતવણી આપી છે કે જો માંગણીઓ નહીં સ્વીકારાય તો રેલી અને ભૂખ હડતાળના કાર્યક્રમો યોજાશે. 1200 માણસનું કામ કેવલ માત્ર ને માત્ર 350 માણસ પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવે છે. અને સાહેબ, અમારા માણસો, અમારી બહેનો દીકરીઓ રડતી હોય છે કે મુકાદમ અમને બળજબરીથી 3-4 માણસ અમારી પાસે કામ કરાવે છે. અને ખાસ કરીને આ નાનામાં નાના માણસનું આ શોષણ થઈ રહ્યું છે. અને સરકારને, અહીંના સ્થાનિક નેતાઓને, વડીલોને પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાંય અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી. એના કારણે થઈને અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠવું પડ્યું છે.